પાટણના જિલ્લા ફાર્મ હાઉસ પર થયેલા હુમલા બાદ પોલીસની કામગીરી અને સામાજિક રોષ મુદ્દે રાજકારણ ગરમાયું છે। હુમલાના આરોપીઓનું પોલીસે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી ઢોર માર મારતા ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો। આ બાબતે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે બેઠક કરી રજૂઆત કરી। અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે વ્યાજ વટાવ અને અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતી ગેંગ સામે કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ, પરંતુ નિર્દોષોને જાહેરમાં મારનાર ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જરૂરી છે। તેમણે માંગ કરી છે કે ગુનેગારોને દંડ આપો તેમાં વાંધો નથી, પરંતુ બંને પક્ષના ગુનેગારો સામે સમાન કાર્યવાહી થવી જોઈએ। હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે। ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે, એવા લોકોને જેર કરી જ દેવા જોઈએ ને એ કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જ જોઈએ। પણ જે નિર્દોષ છે, નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા, ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય। ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય, બધા એના વરઘોડા નીકળવા જોઈએ।